વાલિયામાં ભારે વરસાદથી અસરગ્રસ્ત ગામોની ધારાસભ્યે મુલાકાત લીધી. સહાય વિતરણ સાથે ઘાસ ઊંડી કરવા ₹5 લાખની ગ્રાન્ટની જાહેરાત. વાલિયા તાલુકામાં તારીખ 4 જુલાઈએ પડેલા ભારે વરસાદના કારણે સિલુડી, કોંઢ અને વટારિયા સહિતના ગામોમાં ભારે નુકસાન થયું હતું. અનેક પરિવારોને ઘરવકરી અને જીવન જરૂરી ચીજવસ્તુઓનું નુકસાન સહન કરવું પડ્યું હતું. ઘટનાના અનુસંધાને વહીવટીતંત્ર દ્વારા નુકસાનનું સર્વે હાથ ધરવામાં આવ્યું હતું. આજરોજ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે ધારાસભ્ય રીતેશ વસાવા, જિલ્લા કારોબારી પ્રમુખ પ્રવીણ પટેલ, જિલ્લા પ્રમુખ ડિમ્પલબેન રાજ, ટીડીઓ મામલતદાર, પૂર્વ સભ્ય અલ્પેશ વસાવા, મહામંત્રી પ્રદીપસિંહ પરથાણિયા, પૂર્વ ઉપપ્રમુખ ધરમસિંહ વસાવા, ચિરાગ રાઠોડ તેમજ સિલોંડી ગામના ડેપ્યુટી સરપંચ હબીબ પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. મુલાકાત દરમિયાન અસરગ્રસ્ત પરિવારોને ધારાસભ્ય દ્વારા આર્થિક સહાય આપવામાં આવી હતી. ઉપરાંત સિલુડી ગામની ઘાસ ઊંડી કરવા માટે ધારાસભ્યની ગ્રાન્ટમાંથી ₹5 લાખની ગ્રાન્ટ મંજૂર કરવાની જાહેરાત કરવામાં આવી હતી. ધારાસભ્યએ અસરગ્રસ્ત પરિવારોને જરૂરી અન્ય સહાય પણ ઉપલબ્ધ કરાવવાની ખાતરી આપી હતી. ગ્રામજનોએ પણ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ તાત્કાલિક સહાય અને વિકાસલક્ષી કામગીરીની જાહેરાત કરવા બદલ ધારાસભ્ય તથા ઉપસ્થિત આગેવાનોનો આભાર વ્યક્ત કર્યો હતો. 4 તારીખે વાલિયા તાલુકાની અંદર સિલોડી, કોંઢ ને વટારિયા ભારે વરસાદ પડવાથી જે નીચલા વિસ્તાર હતો, વિસ્તારના ઘરોની અંદર પાણી ભરાઈ ગયું હતું. આજે અમે જિલ્લા પંચાયતના પ્રમુખ બેન ડિમ્પલબેન, કારોબારી અધ્યક્ષશ્રી અને અમારા ભારતીય જનતા પાર્ટીના સંગઠનના હોદ્દેદારો આ ગામડાઓની મુલાકાત લીધી અને જે કેશ ડોલ છે એ કેશ ડોલનો અમે દરેકના એકાઉન્ટના ખાતાની અંદર જે કેશ ડોલ આવે છે કેશ ડોલનો અમે આપી છે. અને સિલોડી ગામની અંદર એની અંદર જે કાચ છે એ કાચની અંદર નાનો કાચ છે, એ કાચની અંદર વધારે પૂરતો વરસાદ આવવાથી એ ઘરોમાં પાણી ભરાઈ ગયું છે. અને મેં મારી ગ્રાન્ટમાંથી એ કાચને એ કરવા માટે ₹5 લાખ આપ્યા છે. અને જે સરકારશ્રી તરફથી બીજી કોઈ અન્ય રાહત મળે તો અમે પ્રયત્ન કરીશું.